મોટો પાપડો બનાવો આવડો 1 કિલોનો. કાકા જગ્યા છે? ફૂલ જગ્યા ભાઈ, ગમે તે બેસી જાઓ. ખાવું નહીં યાર મારે. તો ખવડાવવું કન વસ્તી ને. આ તે ઓયથી લોટ શોટમાં લઈ જઈને ખવડાવવું વસ્તીને? ના ના એ રીતે નહીં ખવડાવવું યાર. તો કોઈ દુકાનમાં રહીને ખવડાવવું. દુકાનમાં રહીને હા તે ઘેરથી લઈને આયા હો? એમ નહીં યાર કાકા. તો કાકા યાર 100 મહિનાથી નવરો રખડું યાર. મારા નોકરી જુઓ. નોકરી બેવું હોય એમ? ઓહ તે શું નોકરી કરજો મારા ત્યાં? ગમે તે જે કામ આવે કરો, પેલું તમારે કઢાયું ને બધું ધોવાનું ને બધું કરી લે. પણ મારા એકલાને એક કળાઈ 4 તબડકો ધોવાનો આવે એ તો હું ધોઈ દઉં, એમાં તો કોઈ જરૂરત નહીં ભાઈ. તો આવડે ને યાર બીજું કોઈ. આ બધું આ બનાવવાનું આ લોકો અમે એ બનાવી લો. બનાવતા આવડે? ઓવા કેવી રીતે? જેવી રીતે એટલે હું બધી આઈટમો બનાવું યાર. અને તમે તો હું બનાવો એક નંબર આઈટમો બનાવો. તે ચમ પહેલો ચોકણ હતો? પેલા ચોય નતો, તો તાણ ઘેર બનાવતો. ઘેર? ઓવા ચમ ઘેર બનાવવાળું કોઈ નહીં? ના મારે તો બૈરું હો. મારે ઈચ્છા થતી તો બનાવી લેતો. પાપડી ગોઠિયા નીંદણો બધું બનાવું યાર. તમે શું બનાવો? આ બટેકા પૂરી યાર ઓહો ચખાડજો મને. અલ્યો આ તો કોઈ બટેકા પૂરી યાર. ચમ આ કને વટિયા હું મારે બનાવી આવી. અલ્યા મી બનાવી હ? ના એટલી ખરાબ નહીં પણ તોય ઓનાથી જોરદાર બનાવો. કોનાથી એ જોરદાર? તમે માં બટાકું નાખ્યું? હા હું તો ટોમેટું નાખું. તો એ તો ટોમેટા પૂરી થઈ જઈ. એવું તાણે આ તો એની બનાવો. બનાવી દે. ઓ ઓનાથી જોરદાર ટેસ્ટ વાળી બનાવો યાર. આ ઈંડો ઓહો લાવજો ચખાડજો. આ કિયા ટોપા બના. અલ્યા આ એ મી બનાવ્યું હો. તમે પણ આ તો ઈંડો તો બરાબર હજુ મજા ના આવી. તો મોળો કેમ લાગ્યો? તો એ તો મોળો જ આવે યાર. મોળો આવે? ઓહો હું તો ઘરે ઈંડો બનાવું યાર. ગળ્યો? તા અલ્યા ગળી તો જલેબી આવે. ઘણી જલેબી આવે પણ હું ઈદરો ઘરે બનાવવા કોકનું બજેટ ના હોય જલેબી ખાવાનું. આપણે ઈદરો ઘરે બનાવી દઈએ. બીજા રસ્તામાં કોમ થઈ જાય નહીં. હવે આઈડિયા જોરદાર લાવે હું તો તું. પાછા બધું જ બનાવું છું. બીજું હું બનાવું રબુ કે તમે? બીજું હા આવો આગળ આય. આવો જ શું લખ્યું? સુરતી લોચો. હા આપણે સુરતી લોચાના સ્પેશિયાલિસ્ટ છીએ. સુરતી લોચો ટકાટક બનવો જો, ગરાકીની લાઈન લાગવી જો. અરે હું મેહોણી લોચો બનાવું યાર. અલે એવું તો કોઈ હટ નહીં. મેહોણી લોચો? હા અરે હું મેહોણાનો નહીં યાર. તે હું લોચા બહુ મારું કોમમાં. કોમો લોચા મારે? એટલે લોચા મારતો પહેલા યાર. તમે 6 મહિને રખડું મેહોણી લોચો બનાવી દો. આ બનાવી દો યાર. તમે પેલા પાત્રો ઓવા લાગ્યો પાત્રો ચખાઈ ગયો કેવો ટેસ્ટ આ? એક નંબર ટેસ્ટ આ આપણો પાત્રોનો. આ ચિયા બનાવ્યું આવું? આ એ મી બનાવ્યું તમે હ. બનાવ્યું? ઓ કોઈ બોલતો ના. પણ આ તો પાત્રો તો તમે પાત્રો. તો પાત્રો પાત્રો જ આવે કે યાર. હું પાત્રો જાડો બનાવું. જાડો તો પછી ડચુડા વળ. કશું ડચું ના આવડે. ખબર ઉતરી જાય. રેશમ જેવો બનાવો. એ સમજો તમે નહીં આઈટમ બનાવતા આવે છે યાર. હજી તમને તો ખબર. આ બધું બનાવું તો મારા ડાબા તો કહીને હું આવી રીતના બનાવું આ તો જમણા હાથે એવું કરે. સિગરેટ પીવું નોકરી નહીં 100 મહિનાથી સિગરેટ પીવો. એટલે હજી આ તો પૈસા નહીં પણ એ રીતે બનાવું. આ શું હોય તમે? આ પાપડી ઓ પાપડી. આ પાપડી અને પણ તમે ભાગી ગઈ. તે ભાગી જાય. પાપડી આવે તો પાપડી એવી સોફ્ટ હોવી જોઈએ, ફટ દઈને ભાગી જાય. હવે આટલી પાતળી પાપડી ના હોય ને. મોટો પાપડો બનાવો આવડો 1 કિલોનો. પાપડો 1 કિલોનો બનાવી દઉં. અને કોકને 250 લેવો હોય તો ભાગી દેવાની ને યાર. હું ધંધો કરો તમે ભાગી દેવાની. તો યાર બધું બનાવી દો કાકા. ટેન્શન લેજો નહીં તમે. બનાવી દે કમ્પ્લીટ. તમે નોકરી ફાઇનલ કરો યાર કાકા. હું મારે 100 મહિને મારા પૈસા નહીં, ખાવાનું નહીં, કશું એ. આ જલેબી બનાવીએ કે? જલેબી ગળી હા તો. આ તો જલેબી ગળી જ આવે. હું બીજા ટેસ્ટ લાવું આમાં. ચિયા એ મારી સ્પેશિયાલિટી એ તમને ના ખબર પડે. ઓહો નાખ્યો કેક. એ ના તો તમે નોકરી ફાઇનલ કરો. જો તમે ગ્રાહકોની લાઈન ના લગાડી દો કેજો. પાક્કું. સારું યાર તાર કેટલો પગાર લઈ કે? પગાર તો તમારે જે આલું આવજો ને યાર.
ચમ જે આલવું હોય આપણે પેટ માટે કરીએ અને આપણે બનાવવા બેસીશું ને તો 200 ગ્રામ બધી આઈટમ તો ચાખીને જ ઘરાકોને આલુ એટલે કોઈ મિસ્ટેક થાય જ ના એટલે પેટ તો ભરાવાનું જ છે હા બરાબર બાકીનો પગાર તો જે મારો કપડો આ તે બધો ખર્ચો પડે જે આલુ આવજો બસ પણ બધી 200 ગ્રામ ચાક જ માર તો 2.5-3 કિલો તો તું કહી છે એટલું તો ના કહી દઉં યાર નોકરી રાખો હાલો સારું હેડ ચાલુ કરી દે હેડ આજથી જ ચાલુ કરી દે આ જેણી સેવા ઓહો આટલી જેણી ના આવો મોટો સેવલો બનાવું હું તો સારું હેડ આજથી ચાલુ કરી દે ખમણ વગર હેડ ખમણ પટી ગયો પણ આજથી તો નહીં મેળાવે યાર ચમ આજ તો પેટ ભરાઈ ગયું મારું ભરાઈ ગયું આવો તે પણ તારે પેટ ભરાઈ ગયું ને કોમ કરવા દીધું મતલબ હવે કાલ આવું ને યાર કાલથી ચાલુ કરીએ હેડો કાલ આવીને ફરીથી આઈટમો હજી અધૂરી રહી ગઈ ને આ બધી ગોઠિયામ પેલું એ ચાખું પછી બીજા ટેસ્ટ જોઈને પાછા રાખીએ હો એટલે કાલ આવે હોવા કાલ આવો અને કાલે પેટ ભરાઈ ગયું તો પમદાર નહીં આવે યાર કાકા તમે તો સમજતા નહીં યાર પમદાર આવો હો આવજો આવું કાલ એટલે રોજ ચાખી ચાખીને જતો જ રહે દિવસો આવશે ને આગળ હજી ઘણું જીવવાનું હોય યાર આ ખાવા આવ્યો તો કે નોકરી કરવા આવ્યો તો